ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સુરત ડુમસ હોટેલમાં થયેલ ₹8 લાખથી વધુની ચોરીમાં ડુમસ પોલીસે 2 રીઢા આરોપીને ઝડપી પાડ્યું છે। એક આરોપીને દીવ દમણથી તો બીજા આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યું છે। પોલીસે કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। આ બનાવમાં કુલ 5 જેટલા આરોપીઓ હતા, જે પૈકીના 2ની ધરપકડ કરવામાં આવી અને 3 આરોપીઓની શોધખોળ ચાલુ છે। ચોરીની ઘટનાના સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ ઘટના એવી હતી કે જે સંજય તાપા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો। એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે, તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી। આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે। આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ 4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે, પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે। આ ઘટના એવી હતી કે